એ કહેલા બેન મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારી વહુને છે, અરે મારી દીકરી જ્યાં ગઈ ને એને છે. હવે એ લોકો હવે એ કે મારી દીકરી ત્યાં ગઈ તો પેલા લોકોને ઘરે આંઠે એમની સેવા, એટલે અમારે કોઈને બ્રહ્મ સંબંધ નહીં. એ લોકોએ તો સગાઈ પછી જ કરી, પહેલાં બ્રહ્મ સંબંધ લેવડાવ્યો. હવે અમારા ઘરે આવે તો પાણી ન પીએ. હવે મારી દીકરી કહેવા માંડી કે ના મારે ઠાકોરજી જ ઘરે. હાવ ફરી ગઈ, એટલે બેન હાવ કરતાં હાવ ફરી ગઈ, એટલે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એટલે એનું વર કે અંબે લઈ લઈએ. એટલે મેં તો તમારે આ તમારે વેવાય વહેલા તમારા ઘરે ખાય એના માટે લેવું છે, તો બીજું શું કારણ હોય? મેં તો ન લેતા. તમારા ઘરે ના જમે તો કાંઈ વાંધો નહીં. મને કે કેમ તમે આવું કહો છો અમને? મેં તો બ્રહ્મ સંબંધ કાંઈ આના માટે જ, દીકરી આપણા ઘરે ખાય ને વેવાય વહેલા ખાય, તો મને કે શેના માટે જ? પછી મેં અડધો કલાક સમજાવ્યું કે આનું કારણ ભાઈ આ જ, આ સસ્તું નથી, આની કિંમત તો તમે કરોડો જન્મ ન્યોછાવર કરી દો ને તો ઓછા પડે. એ કે પણ અમને તો આવી ખબર જ નહોતી. મને કે તો હવે અમારે લેવું જ. મેં તો લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. પણ એ કહેલા બેન સાચું કહીએ, અમે છે ને રામજીન મંદિરે જઈએ ગામડે ચોરામાં, અને મહાદેવમાંય જઈએ, એટલે અમને આ બધી ખબર નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તમે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવો, તમારી દીકરીને બોલાવો 15 દિવસ. એ કે એ તો હવે એટલી આગળ વધી ગઈ છે. મેં તમે આગળ વધી જાઓ. હવે બેન તૈયાર થઈ ગયા. ભાઈ કે પણ મારે એ કે ગામડામાં એવો ધંધો છે કે બહારના હટાણા કરવા આવે. હવે મારું કાંઈ નક્કી ન હોય તો ઘણીવાર મારે બહારનું, મેં તો બહારનું ખાવાની ક્યાં ના પાડે છે? એ એને મેળાય છૂટશે, એ ચિંતા કરો માં. એ વલ્લભ તમારા ઉપર, એટલે ઓલા બેન કે આજથી લસણ ડુંગળી તો આવશે જ નહીં હો ઘરમાં. ને 2 બ્રહ્મ સંબંધે લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને પછી એ 12 જણાનું ધામચડું આવ્યું ઘરે. મેં કીધું ઓ બાપા, એના વેવાય વહેલા રાજી થઈ ગયા. મેં કીધું આમાં મેં કાંઈ નથી કર્યું, તમારી દીકરીએ જે કર્યું એ કર્યું. તમારી વોવે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તમારી દીકરી કેવી, જો તમારા ઘરનું પાણી બંધ ન કર્યું હોત, પણ તમે જીવ દેવી હતા એટલે વલ્લભે હર કોઈ બાને તમને ખેંચી લીધા. એ કે અત્યારે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો ઓલા લોકો કે અમને વિલેજ, આઈ લવ વિલેજ જમાઈ કે, પણ આ લોકોને ઘરે કે બ્રહ્મ સંબંધી નહીં એટલે જવાતું નહોતું. હવે તો એ કે મેં નીલાને કીધું 12 મહિનામાં 2 વેકેશનમાં બા બાપુજીને આપણે બધાય ગામડે જવાનું, ખેતરમાં જ રોટલા ખાવાના, અને એ કહે કે બસ ગામડાની લાઈફ એન્જોય કરવાની. તમારા જ ખેતરના રીંગણા ને તમારા ખેતરના શાક ને બધાય રાજી. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે જો જે જીવ વલ્લભનો હશે ને એને કેને પ્રકારે કોઈ પણ બાનાથી ને પ્રભુ સન્મુખ થાશે અને થાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. કાલ સુધી આપણે 7 સ્વરૂપ ને શ્રીજી બાવાનું હરિરાયજીએ જે કીધું એનું વર્ણન કર્યું. હવે નટવરલાલનું કાલે આપણે 85મી સાખીને વિરામ આપ્યો. આજે હવે 86મી સાખી. માટલીએ માખણ લીએ નુપુર બાજે પાય, નૃત્યત નટવર લાલજુ મુદિત યશોદા માય શ્રી વલ્લભ
મુદિત યશોદામાય. નટવરલાલ આપણે દર રવિવારે અસારવા જઈએ જ. પહેલાં તો ડોશીવાળાને પોળે બિરાજતા, એટલે મહિનામાં એકાદ બે વાર જ થતા હતા. હવે તો વલ્લભભાઈ કૃપા કરી, નટવરલાલ, શ્યામલાલ, બાળકો બધા અહીં બિરાજે, એટલે દર રવિવારે આપણને નટવરલાલના દર્શન થાય. મથુરાનાથજીની સાથે પધાર્યા હતા. હવે જો નટવરલાલની લીલા તો એટલી બધી અદ્ભુત છે કે 2-3 દિવસ સુધી ચાલે. પણ એમનું પુસ્તક છે નટવર ગાથા, તો એ બધાએ અવશ્ય વાંચવું. આ સ્વરૂપ જે કાળી નાગને નાખ્યો એ સ્વરૂપ છે. માટ લઈએ, એક હસમાં શું છે? માટ, બીજા હસમાં માખણ. અને નટવરલાલનું સ્વરૂપ કેવું છે? આટલું અંગૂઠા જેવડું. જો અંદર હોય તો તમને દર્શન ન થાય, પણ ગરમીમાં બહાર પધરાવે અને આરતી કરતા હોય. હવે જેની આંખ બહુ જ સરસ હોય ને, એને પૂરેપૂરા સ્વરૂપના દર્શન થાય. એટલું સુંદર સ્વરૂપ છે કે મન મોહી લે. નટવર, જે બધી લીલામાં વર એટલે શ્રેષ્ઠ છે, તો આ નટવરલાલ અત્યારે અસારવામાં બિરાજે છે ગુસાઈજીની બેઠકમાં. એક હાથમાં માટ અને એક હાથમાં માકડ, અને ચરણોમાં એવા નુપુર સુંદર કે અવાજ આવે તો માં એટલા ફૂલાય. આજની તારીખમાં ઉત્થાપન ભોગમાં ત્યાં છોલા ધરાય છે, કારણ કે મથુરાનાથજીની ગોદમાં આવેલા ઠાકોરજી છે. તમે પુષ્ટિ માર્ગના 5 તત્વો કહો, નટવર લાલનું ગમતું સર્વે થાય જી. આ સ્વરૂપની લીલા એટલી અદ્ભુત છે મારા વાલા, કે તમે ગમે એ મનોરથ કરો, તમારા એ પૂર્ણ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વૈષ્ણવ તો મને કહેતા હતા કે એલા બેન, અમારા ઘરે નટવરલાલ બિરાજે. એટલે શરૂઆતમાં તો મને આ બધી બહુ ખબર ન પડતી. મેં કીધું નટવરલાલ તો તિલક બાવાના, તમારે ઘરે ક્યાંથી? તો એ બેન હસવા માંડ્યા. એ કે અહીંથી જે અમને પુષ્ટ કરી દે ને બાળકો, એ અમારા નટવરલાલ જ કહેવાય. એટલે અમારા ઘરે નટવરલાલ જ છે. જુઓ, ભાવની પરાકાષ્ઠા. તો આવા નટવરલાલ અસારવામાં બિરાજે છે. એટલી બધી અદ્ભુત લીલાઓ છે બધી, કે ઘણીવાર એવું થાય. નટવરલાલમાં આસક્તિ માસ્તર હતા એક, બહુ વિવરણ નથી કરતી, બધા જાણતા હોય એટલે. તો એમને એટલી આસક્તિ નટવરલાલમાં કે આખો દિવસ અહીંયા જ હોય. એ માસ્તર હતા, આવી વ્યાવૃત્તિ કરી નાઈને આવી જાય. હવે એવું કહેવાય છે કે એકવાર એને દીકરાનું બધું છેલ્લું તો બોલાવવા આવ્યા. એ કે મારા નટવરલાલની જે મારી ટેલ છે ને એ પૂરી કરીને આવીશ. તો એના ભાવથી ને ઠાકોરજીને મનોરથ કરે છે વર્ષમાં એકવાર બાળકો. તો નટવરલાલના સ્વરૂપમાં આસક્તિ જેને થઈ જાય ને, એ પછી નટવરલાલની જેમ નૃત્ય જ કરે, એને બીજા સેમાઈમાં મન લાગે નહીં. તો આ બધા સ્વરૂપનું વર્ણન હરિરાયજી, એના સિવાય જો બાલમુકુંદજી છે, કલ્યાણરાયજી છે, કેટલા બધા નિધિ સ્વરૂપો છે. પરંતુ હરિરાયજી જે વર્ણન કર્યું છે એ આપણે 1-1.5 વર્ષ પહેલાં બધાનું વર્ણન કરી ગયા છે, એટલે હવે વિશેષ કરતી નથી. હવે કે છે 7 બાળકોનું, જેનું આપણે વર્ણન નિધિ સ્વરૂપની હારે કરી દીધું, એટલે હવે વિશેષ કરતા નથી. 87
શ્રી ગિરિધર ગોવિંદજુ બાલકૃષ્ણ ગોકુલેશ રઘુપતિ યદુપતિ ઘનશ્યામજુ પ્રગટે બ્રહ્મ વિશેષ શ્રી વલ્લભ પ્રગટે બ્રહ્મ વિશેષ. અહીંયા ગોસાઈજીના 7 બાળકો ષડધર્મો સહિત. ષડધર્મ એટલે ઠાકોરજીના ગુણ કેટલા? 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે ગિરધરજી પ્રથમલાલજી આવ્યું, શ્રી ગિરિધર. એનું બીજું નામ ગોવર્ધન. કોણે પાડ્યું હતું? શ્રીજી બાવાએ. એનું વર્ણન આપણે 1.5 વર્ષ પહેલાં કર્યું છે, એટલે હવે આપણે કરતા નથી. એ ધર્મી સ્વરૂપ છે. 7 બાળકોમાં ધર્મી સ્વરૂપ કોણ? ગિરધરજી. બીજા કોણ છે? ગોવિંદજી. એ ઐશ્વર્ય સ્વરૂપ. ગોવિંદરાય. હવે ગિરધરજી ઉપર કોણ બિરાજે? એ તિલકાયત, એટલે શ્રીજી બાવા અને નવનીત પ્રિયાજી. હવે આવ્યા ગોવિંદજી બીજા. એનું બીજું નામ રાજાજી. એના માથે કોણ બિરાજે? વિઠ્ઠલનાથજી, જે હાલ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. હવે એ કયું સ્વરૂપ છે? વીર્ય સ્વરૂપ છે. ઐશ્વર્ય, વીર્ય. હવે રઘુપત ના બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું બીજું નામ રાજીવ લોચન. હવે બાલકૃષ્ણજી ગોવિંદરાયજી ઐશ્વર્ય સ્વરૂપ, બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ. હવે એમના માથે કયું સ્વરૂપ બિરાજે? દ્વારકાધીશ. ક્યાં બિરાજે? કાંકરોલીમાં. એ કયું સ્વરૂપ છે? આંખ મિચોલીનું. હવે ચોથા કોણ છે? ગોકુલેશ, ગોકુલનાથજી. એ યશ સ્વરૂપ. આપણે જોઈએ છીએ ગોકુલનાથજીનો યશ કેટલો બધો છે. એમના 4 નામ. ચોથું સ્વરૂપ 4 નામ. ગોકુલનાથ, તાત તણો પ્રતિબિંબરે રસના વલ્લભ. ત્રીજું કૃષ્ણ અને ચોથું શ્રીજી. એમના માથે ગોકુળનાથજી બિરાજે. એ ક્યાં અત્યારે છે? ગોકુળમાં. જો ગોકુળમાં ગોકુળનાથજી ઉપર બિરાજે. બરાબર. હવે કે છે રઘુપતિ. રઘુનાથજીનું બીજું નામ રામચંદ્રજી. એમના વહુજીનું નામ જાનકી વહુ છે. એમના માથે ગોકુલ ચંદ્રમાજી. એ ક્યાં બિરાજે છે? કામવનમાં. ગોકુળનાથજી કયું સ્વરૂપ? રઘુનાથજી શ્રી સ્વરૂપ. હવે કે છે યદુપતિ. એ જ્ઞાન સ્વરૂપ. યદુનાથજીનું બીજું નામ શું? મહારાજ. એમના માથે કયું સ્વરૂપ? બાલકૃષ્ણજી. એ ક્યાં બિરાજે? સુરતમાં. હવે કે છે ઘનશ્યામજુ. ઘનશ્યામજીનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ બિરાજે? મદન મોહનજી. એ ક્યાં બિરાજે છે? કામવનમાં. તો આ 7 બાળકો, 7 સ્વરૂપ એમના માથે ગુસાઈજીએ પધરાવી દીધા. એમાં 6 બાળકો રૂક્ષ્મણી વહુજીના અને 7માં ઘનશ્યામજી પદ્માવતી વહુજીના. તો આ 7 સ્વરૂપનું આપણે બધું વર્ણન 1.5 વર્ષ પહેલાં કરી ગયા છે, એટલે હવે અહીંયા આગળ વિવરણ કરતા નથી. કાલે આવશે પ્રગટે બ્રહ્મ વિશેષ. આ બધાય બ્રહ્મ છે અને બાળકોને તમે બીજા ન જાણતા, વલ્લભનું જ સ્વરૂપ છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે બધાને દોષ જ જોઈએ.